ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવનો કાર્યકાળ પૂર્ણ, પાલિકા સભાખંડમાં વિદાય સમારંભ યોજાયો। ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવનો 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા પાલિકાના સભાખંડમાં એક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના અગ્રણીઓ, પદાધિકારીઓ અને પાલિકાના તમામ વિભાગોના અધિકારીઓ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને કર્મચારીઓએ વિભૂતિબા યાદવના કાર્યકાળને બિરદાવી તેમને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી વિદાય આપી હતી। સૌએ તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોની સરાહના કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। પોતાના પ્રતિભાવમાં વિદાય લેતા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું હતું કે સમગ્ર કાર્યકાળ દરમિયાન ભરૂચ શહેરના તમામ આગેવાનો અને નાગરિકોએ મારા પર જે વિશ્વાસ મૂકીને જવાબદારી સોંપી હતી તે બદલ હું હૃદયપૂર્વક સૌની આભારી છું। સૌના સાથ સહકારથી જ શહેરના વિકાસના કામો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાયા છે। નમસ્કાર। ભરૂચ નગરપાલિકા પ્રમુખ 2.5 વર્ષ સભ્ય તરીકે અને બાકીના 2.5 વર્ષ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો। એ પ્રમુખનો કાર્યકાળનો આજે અમારો છેલ્લો દિવસ છે અને પ્રમુખ મને બનાવવા બદલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રદેશ અને ભરૂચના જિલ્લાના હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સવિશેષ અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારા ચૂંટાયેલા સભ્યશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી નાની વયની ઉંમરે જે પ્રમુખ પદ પર સંભાળવાની જવાબદારી મને સોંપી અને જવાબદારી સોંપ્યા બાદ પણ મારી સાથે ખભાથી ખભા મિલાવીને સાચું માર્ગદર્શન આપીને કામ કરી અને ભરૂચ શહેરને કઈ રીતે આગળ લાવવું અને વિકાસમાં જોડાવવું એની મને માર્ગદર્શન આપ્યું। એને આજે મને ગર્વ થાય છે કે ભરૂચમાં સર્વાંગી વિકાસમાં ઘણા બધા એવા કામો થયા છે। આઇકોનિક રોડ આપણે કલેક્ટર ઓફિસમાંથી બનાવ્યા, અનેકો સર્કલ બનાવ્યા, ટાઉન હોલનું કામ પણ ચાલુ થશે, સ્પોર્ટ કોમ્પ્લેક્સનું કામ પણ પ્રગતિ પર છે, આધુનિક ફાયર સ્ટેશન પણ પ્રગતિ પર છે અને આવનાર દિવસોમાં 5 બત્તીથી સ્ટેશન અને સ્ટેશનથી શક્તિનાથ સુધીનું પણ આઇકોનિક રોડ બનવા જઈ રહ્યો છે। 10 કરોડની આપણી સ્ક્રેપની પણ ગ્રાન્ટ આવી છે। 8 કરોડની આપણને મક્કમપુર વિસ્તારમાં આઉટબ્લોકની પણ ગ્રાન્ટ આવી છે। અનેકો વિકાસના કામો મેં નગરપાલિકાના સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા, કારોબારી ચેરમેન, દંડક, ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના મારા બધા જ અધિકારીઓ અમે સાથે મળીને આ કામ કર્યા છે, જેથી મને અત્યારે ગર્વ પણ થાય છે કે મારા કાળ દરમિયાન ભરૂચનો સર્વાંગી વિકાસ થયો છે। હું ફરીથી મારા ભરૂચ નગરજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ 2.5 વર્ષમાં આપ સૌએ પણ મને સારો સાથ સહકાર આપ્યો છે અને આવનાર દિવસોમાં પણ આપના આશીર્વાદ અને સહકાર મને આપતા રહો।